અમદાવાદમાં કોર્પોરેશનની ચૂંટણીને લઈને પોલીસ એલર્ટ છે। અસારવા વિસ્તારમાં પોલીસ કમિશનરે મતદાન મથકની મુલાકાત લીધી। પોલીસ કમિશનરે મતદાન મથકની સુરક્ષાની સમીક્ષા કરી। શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થાય તે માટે પોલીસ સજ્જ છે। અમદાવાદ શહેરમાં 1316 એટલે 1316 બિલ્ડિંગમાં 4172 બૂથ છે। 8000 જવાનો સુરક્ષામાં ખડેપગે હાજર રહેશે। 7 એસઆરપીની ટુકડી અને પેરામિલિટરી ફોર્સ પણ તૈનાત રહેશે। 419 સંવેદનશીલ બૂથ પર કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવી છે। ઓર્ડરના પણ કોઈ ઇશ્યુ નથી, પણ જે 26 એપ્રિલે જે ઇલેક્શન થવાના છે એની પણ આપણે તરફથી પૂરી તૈયારીઓ થઈ ગઈ છે અને જે પોલીસ અને હોમગાર્ડ જે ટોટલ આપણે ઇલેક્શનમાં યુઝ કરવાના છીએ એ લગભગ 8000ની આસપાસ છે। આ સિવાય 7 એસઆરપીની કંપની પણ અહીંયા રહેશે અને એક પેરામિલિટરી ફોર્સ પણ આવી રહી છે। એકંદરે પોલીસ તરફથી જે હિસ્ટ્રી શીટોની ચેકિંગ વગેરે છે, તે કોઈ પાસાની કાર્યવાહી, એક્સટર્નમેન્ટની કાર્યવાહી કે પ્રોહિબિશનના ડ્રાઈવની તરીકે ચાલી રહી છે। એકંદરે પોલીસ બહુ ઇફેક્ટિવલી કામ કરી રહી છે।